આગળ વધીએ, હવે વાત કરીએ કચ્છના હાલની, જ્યાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ થયું છે। એનડીઆરએફ, પોલીસ, ફાયર અને સાથે જ પીજીવીસીએલ સહિતના વિભાગો એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ઇમરજન્સીના જિલ્લા કંટ્રોલ રૂમ 1077 પર સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે। જી હા, ઇમરજન્સી કંટ્રોલ રૂમનો નંબર છે 1077। આ નંબર પર સંપર્ક કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે। સાથે જ નદી, ડેમ, નાળા, તળાવ અને જળાશયોથી નાગરિકોને દૂર રહેવા માટે તંત્રએ સૂચના આપી છે। પાણી ભરાયેલા રસ્તા અને કોઝવે પરથી પસાર ન થવા માટે પણ તંત્રએ લોકોને અપીલ કરી છે। આ આખી પરિસ્થિતિ છે એ ખાસ તો જે રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, ભુજ આ તાલુકાઓ અને આસપાસના વિસ્તાર માટે ઇસ્યુ કરવામાં આવી છે। એના માટેની જરૂરી જે સંકલન તમામ વિભાગો સાથે છે એ કરી લેવામાં આવ્યું છે। આપના માધ્યમથી ખાસ લોકોને વિનંતી છે કે આ પરિસ્થિતિમાં મેં જણાવ્યું એ પ્રમાણે ખૂબ ઓછા સમયમાં અતિ ભારે વરસાદ પડતો હોય છે, એટલે રિસ્પોન્સનો ટાઈમ જે છે ખૂબ ઓછો મળતો હોય છે। એટલે આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો અને રાજ્ય સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી જે પણ સૂચનાઓ મળે એનું ખાસ પાલન કરશો।